લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણામાં ગટરના ગંદકીવાળા પાણીથી જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે. ગટરના ગંદકી તેમજ મળવાળા પાણીથી રહેણાંક વિસ્તારમાં રોડ ઉપર વહેતા રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહેસાણાના ગોઝારિયા ગામે કાશીબાવડી તેમજ રામવાડીના જાહેર માર્ગ પર ગટરનું ગંદકીવાળું પાણી વહેતા રહીશો ગંદકીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તેમજ ગંદકીવાળાથી મચ્છરોના ઉપદ્રવના કારણે ઘરે ઘરે માંદગી જોવા મળી છે. શાળાએ જતા વિદ્યાર્થીઓને મળ તેમજ પેશાબના ગંદા પાણીમાંથી સ્કૂલે જવાનો વારો આવ્યો છે. સ્કૂલે આવા માર્ગેથી આવતા બાળકો રૂમમાં પ્રવેશતા રૂમમાં પણ મારે દુર્ગંધ ભારે મારે છે, જેથી શાળાના આચાર્યોએ પણ પંચાયતને લેખિતમાં જાણ કરીને રજૂઆત કરી હતી. જો આ ગંદકી તેમજ ગંદુ પાણી રોડ પર વહેવાનું બંધ નહીં થાય તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશોની માંગણી છે કે ગટરનું ગંદુ પાણી કાયમિક રોડ પર આવતું બંધ થઈ જાય તેવું પંચાયત કાર્ય કરી આમ જનતાનું વિચારે તેમજ ચોક્કસ અને સાચી દિશામાં પંચાયત કાર્યવાહી કરી ગટરના ગંદા પાણીનો નિકાલ લાવે તેવી ગ્રામજનોની માંગણી છે. રમેશભાઈ રાવળ, મહેસાણા. મારું નામ છે રાવળ ભાવેશકુમાર રમેશભાઈ. તમારી ગામમાં શું સમસ્યા છે? આ ભૂતેરીનું પાણી પહેલાં તો આ ગટરમાં જાય છે, બરાબર. ત્યાં આગળ મચ્છર ફેલાય છે. સાંજે અહીંયા અમે બેસીએ બધા છોકરા, તો એટલા બધા મચ્છર હોય કે કોઈ બેહી ના આવતો. અત્યારે ઘેર ઘેર છોકરો બીમાર છે. કાલે હું મારા જ છોકરાને લઈને ગયો તો મહેસાણા, 10,000ની દવા થઈ. હું જાતે બીમાર હતો, 3 દિવસ સળંગ બીમાર રહ્યો. તે છતાંય પંચાયતવાળા આવી છે, અહીંયામાંથી પાણી લઈ જાય ટોકામાં ભરીને લઈ જઈને પાછા સાંજે તો પાણી ચાલુ થઈ જાય. ગટરો ખુલ્લી કરીને જતા રહી, પાછા 2-3 દિવસ રહીને આવીને પાછા ઢોકણા વાંકી દઈ. તે છતાંય આ પાણી બંધ થતું નથી. પંચાયતમાં ઘણીવાર રજૂઆત કરી છે, વિડીયો બનાવીને ગ્રુપમાં નાખ્યા છે. જે મીડિયાવાળા એક ભાઈ આવ્યા હતા, એ ઓનામથી વિડીયો બનાવીને પાછા પંચાયતમાં નાખ્યા હતા. તો આવી છે, પાછા ટોકો લઈને સાફ કરી અને પાછા જતા રહી, પાછું એમના એમ થઈ જાય છે. મારું નામ મયંક રાવળ કાંતિભાઈ. તમારે ત્યાં શું સમસ્યા છે? અમારે ત્યાં છેલ્લા 4 મહિનાથી ગટરનું પાણી ઉભરાય છે. વારંવાર કમ્પ્લેન કરવા છતાંય આવી એક દિવસ પાણી બંધ થાય, બીજા દાડા સવારથી ચાલુ થાય. અમારો જેણો બાળકથી 15 દિવસથી બીમાર હતો, દવા લાયા, તે છતાંય કોઈ કામ સરખું કરતું નહીં. આ પાણી કેવું આવે છે? ગટરનું પાણી ગટરનું આવે, ગંધાતું નાયા ધોવાનું પાણી આવે. કોઈ મચ્છર પડવાની કોઈ? શું નામ બેન આપનું? સોનલબેન પટેલ. આ કઈ શાળા છે અને શું ઉદ્યોગ ધરાવો? જમનાબેન જીકે પટેલ પ્રાથમિક શાળા છે. એની અંદર શું ઉદ્યોગ? આચાર્ય છું. અચ્છા, જે અહીંયા ગંદુ પાણી આવે છે એ વિશે આપ શું કહે? ગંદુ પાણી રોજ ભરેલું તળાવની જેમ ભરેલું હોય છે. બાળકોને, અમારા સ્કૂલના બાળકોને આવવા જવામાં તકલીફ પડે છે. બાળકો એમાં પગ બોળીને આવતા જતા હોય છે, પછી વાસ મારે છે આવતા જતા, રોગચાળો ફેલાય છે. આ કેટલા સમયથી સમસ્યા છે? ખાસા લગભગ 15-20 દિવસથી છે. આ બાબતે પંચાયતનું કોઈ પંચાયતમાં મેં એપ્લિકેશન લખીને આપી હતી, તો એમને બીજા દિવસ પાણી, એ ગટરનું પાણી થોડું ખેંચાયું હતું, પણ પાણી તો સતત ચાલુ જ રહે છે. જે કાયમિક ઉકેલ આવી શકે એવું લાગતું નથી પંચાયતને? એ મને નહીં ખબર. હું ભાઈ હવે કાયમી ઉકેલ આવી શકે છે કે નહીં. તલાટી કમ મંત્રી તરીકે પંચાયત ગોઝારી અંદર સર જે ગટર ઉભરાવાની સમસ્યા છે તે બાબતે શું કહેશો? ગટર ઉભરાવાની સમસ્યામાં ગટર ઉભરાય છે એ અમે એના માટે પણ ખૂબ પ્રયત્નો કર્યા. શુક્રવારે કર્યું, ગટર ચાલુ થઈ ગઈ અને 2 દિવસ પાછી ફરી ઉભરાણી. આ સમસ્યા લોકોની સામે એવું કેવું છે? વારાફરતી ઉભરાવાનું કારણ શું સર? વારાફરતી ઉભરાવાનું કારણ ત્યાં આજુબાજુ જે ગટરનો કનેક્શન આપ્યો છે તેમાં સેફ્ટી ટેન્ક મૂકેલી નથી. માટી અને મળ બધું અંદર જાય છે. અહીંયા જે ગટર ઉભરાય છે તેમાંથી જે સ્કૂલમાં ભણતા બાળકો છે તે પણ તે અંદર પાણીમાં થઈને જવું પડતું હોય છે, અને તેના જે આચાર્ય તે લેખિતમાં પણ આપવામાં આવે તો એમાં શું કરવામાં આવ્યું? એમાં અમે લગભગ જ્યારે ઉભરાણી પાણી હોય તો વોક્યુમ પેપર ખેંચી લઈએ છીએ. એ રીતે ખેંચીને પાણી બધું ખેંચી લઈએ છીએ. તો સાહેબ, આપ સાહેબના કહેવા પ્રમાણે કે ગટરની અંદર મળ જતું હોય છે અને મળના પાણીમાંથી જો વિદ્યાર્થી જતા હોય અને એ વિદ્યાર્થીના ભવિષ્યનું શું થાય એ બાબતે પંચાયતે કંઈ વિચાર્યું? એ પંચાયત પ્રયત્નશીલ છે કે ગટરનું પાણી ઉભરાય નહીં અને એના પ્રયત્નો કરે છે. તો આ સમસ્યાનો હલ કરવા માટે આગળ પંચાયત શું કરશે? આગળ પંચાયત એની કામગીરી ચાલુ કરશે. જે જગ્યાએ ગટરનું રૂકાવટ થતી છે
એને કમ્પ્લીટ કરશે. આગળ રૂકાવટ જેટલી થતી હતી આગળ કરતી જાય છે પંચાયત. હવે સાહેબ ત્યાં જે રાવળવાસ છે તેની અંદર કેટલા લોકો બીમાર છે અને એમને પ્રાઇવેટ દવાખાનામાંથી દવા લાવવું પડે છે અને એવું કેવું છે કે રોજના અમારે 500 થી 1000 રૂપિયાનો દવાનો ખર્ચો થતો હોય છે. તો આ બાબતે પંચાયત કોઈ આરોગ્ય વિભાગને કે બીજા કંઈ ટીડીપી સેન્ટરમાં કે એવું કંઈ વ્યવસ્થા કરેલી? પંચાયતને એની કોઈ વ્યવસ્થા નહીં, પણ ગામમાં સરકાર દવાખાનું છે ને પીએચસી પંચાયતની પણ ફરજમાં આવતું જ સાહેબ દવા છંટકાવ કરવાનો પંચાયત. હા, એ તો નામ અમરતભાઈ પટેલ. હું રામવાડીમાં મંત્રી અને વહીવટદાર તરીકે ફરજ બજાવું છું. છેલ્લા 6 મહિનાથી અમારે વાડીની અંદર બહારની ગટરનું પાણી અમારી છેલ્લી કુંડીમાં આવે છે અને ત્યાં થઈ અને વાડીના ગેટમાં થઈને બહાર નીકળે છે. પંચાયતની અંદર વારંવાર રજૂઆત કરવા જતો હોય પણ પંચાયત ઓખાડા કાન કરી રહી છે. અમારી કોઈ પણ ફરિયાદ વાપરતી નહીં અને જ્યારે રજૂઆત કરીએ તો થોડો ટાઈમ પૂરતું કામ ચલાવવું, પોઈન્ટ ત્યાં ચોકીની અંદર ફરીને લઈ જાય અને પાછું 28 સ્થિતિ વારંવાર થઈ જાય છે. આ બાબતે પંચાયતનું ધ્યાન દોરી છે. પંચાયતમાં અમે અનેકવાર રજૂઆત કરી ચૂક્યો છું પણ એમ છતાં પંચાયતનું કોઈ કામ થતું નહીં અને કોઈ જવાબદાર વ્યક્તિ જ નહીં કે જે આ કામ પૂર્ણ કરી શકે. આ પાણી ગંધાતું આવે છે, ચોખ્ખું આવે? ગંધાતું પાણી, લોકોનું નાવા ધોવાનું ગંધાતું પાણી અમારા વાડીની અંદર થઈને બહાર નીકળે છે. અને રાવળભાઈઓ જે છે ને અમને અનેક વખત રાત્રે ફોન કરી નાખે, ઊંઘવાય નહીં દેતા કે તમારા વાડીમાંથી પાણી આવે. પણ ભાઈ અમારી વાડીમાં રસોડું જ નહીં તો પાણી અમારી વાડીમાં ક્યાંથી આવે? અને તમે જુઓ ચોખ્ખું પાણી આવે છે કે સાબુવાળું ગંધાતું પાણી આવે છે, ચકાસણી કરો પછી તમે મને કહો.